ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, મહાદેવ હર. ઓકે, મજામાં ને બધાય? ઓ વાંધો નહીં, ખબર છે બધા મોજમાં જ છે. હેલો, ગુડ મોર્નિંગ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધાય મજામાં જ છે. બધાએ મજામાં જ રહેવાનું છે એવી શુભેચ્છાઓ આપું છું. અને સાથે સાથે આજે અમારા એશાબેન અને કાહનભાઈ બેયને એવી ચાનક ચડી ગઈ હતી કે કંઈક બનાવીએ. તો એ આગળ શું બનાવે ને એ જોવા માટે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને બેય લગભગ તો આપણે ચાઇનીઝ જેવા જ છે, એટલે એવું જ કંઈક પસંદ કરશે જે સેલુને શર્ટ હોય. એમાં કાહનભાઈની રેસીપી તો એકદમ ઈઝી હશે, કારણ કે એ એવું જ ગોતતો હોય. આની પહેલા પાસ્તાની શેર કરી હતી તો એ એકદમ ઈઝી હતી. એટલે આજે જરાક તમે જોજો કે એ શું કરે છે અને કેવી રીતે બનાવે છે, કે જે કાંઈ XYZ બનાવે તે તો જોજો હો, આગળ સ્કીપ ના કરતા વિડીયો. તો અહીંયા બધું તૈયાર થઈ ગયું છે મંચુરિયન માટે અને નૂડલ્સ માટે. આ બધું એશાબેને તૈયાર કરી લીધું છે. તો જો બધી સામગ્રી અહીંયા રાખી દીધી છે અને બધું સરસ મજાનું કટિંગ કરી અને હવે નૂડલ્સ બનાવવાની ને મંચુરિયનની તૈયારી થાય છે અહીંયા. તો તમે જોજો. ફૂલ રેસીપી તો શેર નથી કરી શક્યા, પણ જેટલી છે એટલી જોજો. જુઓ તો અહીંયા મસ્ત મજાના નૂડલ્સ અને અહીંયા આવી ગયા છે આપણા મસ્ત મજાના મંચુરિયન. બહુ યમી હતા. એશાબેને ખૂબ મસ્ત બનાવ્યા હતા, બહુ ટેસ્ટી અને એકદમ મસ્ત હતા. અચ્છા, કાહનભાઈ કોણ જાણે હું ખેરીચા માંડ્યા છે, કઈ સમજાતું નથી. શું બનાવસ ભાઈ? કોરિયન સ્ટાઇલ નૂડલ્સ. કોરિયન? આ તો સાદા છે. એવું નથી, આ મેગીના નૂડલ્સ હોય ને ઈ જ છે. પછી એનો મેઇન માલ સામાન આયા છે. જો આ મેઇન માલ સામાન આમાં શું છે? આમાં ટેસ્ટ મેકર ઓરિજિનલ આવે ઈ, પછી લસણની કઢી, શેઝવાન સોસ, સોયા સોસ, પછી ટોમેટો કેચઅપ, ગ્રીન ચીલી સોસ, પછી આ લસણની કઢી, પછી ઓલા કઈક ઓરેગાનો શેઝવાન મસાલો નાખ્યો. મસાલો નાખ્યો? હા. પછી ઓરેગાનો નાખ્યા, ચીલી ફ્લેક્સ નાખ્યા, બસ. બરોબર. હવે આ ઉકળી જાય ને એટલે એને આમાં ગાળી લેશું. એટલે તેલ કા કાઢ્યું અલગથી? આ શું છે? એટલે કોરિયન સ્ટાઇલ નૂડલ્સ હોય ને, રેમેન નહીં, રેમેન હોય સૂપ વાળી હોય. આમાં આપણે ઉપરથી એમાં સિઝનિંગ ઓઇલ આવે, આપણે કેમ મસાલો હોય એવી રીતે. તો આ સિઝનિંગ ઓઇલ બનાવશો આને. એટલે કાચે કાચું તેલ નાખવાનું? કાચું તેલ ને એને ઉકાળી નાખવાનું. તેલ ગરમ તેલ નાખી અને પછી મિક્સ કરવાનું, એટલે એ ઓઇલ જેવું થઈ જાય ને, ગ્રેવી જેવું. એટલે એમાં નૂડલ્સ નાખ. હા તો હાલો મૂકો. અમારી રસોઈ ખોટી કરીને કાહનભાઈ અત્યારે ગયરા છે રસોડામાં. હાલો ઉકળી જાય એટલે થઈ જશે. એમ નહીં, એટલે ઈ ગરમ તેલ તું કેમાં નાખીશ? આમાં. અત્યારે ને ત્યારે? હા. હા તો મૂકી દે ને. ગરમ થવા.
મને લાગે મારે રસોઈમાં વહેલા મોડું થાય કાહનભાઈ ગરી જાય એમ છે રસોડામાં કા આ બધો લબાચો મિક્સ કરે છે એનો ખૂબ ભેગો કર્યો છે આમાં વાસણ થોડુંક મોટું લેવાઈ ગયું છે, બીજું કઈ નથી. પણ એમ નહીં આ ગરમ કરસ એમાં નાખી દીધું હોય તો ના હાલે પણ આમાં હા એમાં થોડો હાલે. ઠીક વઘાર નથી મારવાના ખાલી તે ગરમ કરવાનું એમ ને ઉકળતો જો આ થોડુંક સોયા સોસ હજી ગઈ એટલે નાખતો. હવે આ ભાઈ હવે કેટલોય કુથાલો કરીને બેઠા છે આમાં શું થાય ઈ જોવાનું છે કોરિયન સ્ટાઇલ કઈ રેસીપી જોઈ હતી મનમાં આવ્યું મન એટલે સક્સેસ જશે તો તું આ રેસીપી શેર કરી હક ને છોકરા વારે કે આ રીતના તો બનાવાય સારું બનશે તો વ્લોગમાં આવશે, નકર તો હું ના પાડી દઈશ. જો અલે આ ગરમ થઈ ગયું ધુવાણા નીકળે તેલમાંથી દાંત તો નહીં હોતું આ નૂડલ્સ એ ઉકળી ગયા છે અહીંયા નૂડલ્સ નથી મેગી ઓલા ગીપી અરે કાન બળે છે આ બની ગયા. હા ઉકળી તો ગયા તો એને પેલા ગાળી લઈ. નથી ગાળવા ભલે રિયા રસવાળા નહીં કર ના આવે જો જેવો દાંત તો નહીં છોકરા બહુ ધુવાડા ઠીક આ કઢી ને બધું કાચું હોય એટલે પકડી જાય એમ એવું છે તારું મસ્ત સુગંધ થઈ ગયો હા તો ભાઈ સાચે સોસ જેવું થઈ ગયું જો હવે એમાં નૂડલ્સ નાખીશ એમ ને હા ઓસાવીશ એ રહી ત્યાં ઓલી પડી છે મેં જ લીધી છે. સુગંધ આવી આ તો હાલો તો એને નૂડલ્સ ઓસાવી લીધા છે મારી રસોઈ હજી રફે દફે એમને પડી છે અને આ ભાઈ એવા ખચાઘાણી કરવા ગરી ગયા હતા ને એટલે મને એમ થયું કે લાવા શું કરે છે ને વિડીયો ઉતારો ગરમ ગરમ તું કેમ આવી ઓછી મહેનત વાળું બધું કરતો હોય મારા જેવા બધા બનાવી શકે ને ઇઝીલી એટલે હવે ટેસ્ટ કરવાનું છે ને ઓહો એ એક કામ કરો મિક્સ તું કરી દે. થઈ ગયા તો વિડીયો આખું કરજો. એવું લાગે ને તો ઉપરથી વાંધો નહીં થોડુંક કાચું ઓઇલ નાખજે. નો ખાય ટેસ્ટ ઓગળી જાય સુગંધ ઓછી થઈ જાય માંડવીના તેલની સુગંધ આવી જાય ના ના સક્સેસફુલ એવું લાગે તો છે. હવે ટેસ્ટ જોઈ લે. સુગંધ તો સારી આવે છે પાણી ના 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 ખાય બરોબર જ છે આ એવું નહીં મિક્સ. કદી આપણે આ થઈ ગયું મિક્સ જ છે હાલે શું વાંધો છે ઈ જો આટલા હા ઈ થઈ જશે આમ કરશું ને એટલે ઉલાડશું ને એટલે તૂટે તો નહીં હમ થઈ ગયા મોઢામાં પાણી આવી ગયા. સુગંધ બહુ આવી થઈ ગયું ને ઓલી ગેકી ખાધી હતી ને એમાં તો નાકમાં બળતરા થઈ ગઈ હતી. હા જો હું ભૂલી ગયો તીખું કરતા. કોરિયન હોય બહુ તીખા હોય. બહુ ન કરાય પછી પેટમાં એસિડિટી થાય ના એવું નથી. ઓના જેટલા ચાલો તો તો ન જ કરીએ. રેડી છે મારા નૂડલ્સ હા લાવ આમાં નથી દેખાતો હરખો કલર. કલર એમાં જીરો નથી દેખાતો brown colour આવ્યો પણ એનો ને બ્રાઉન ને ઓલા કેવા કહેવાય કેવા નૂડલ્સમાં આવે શેઝવાન નહીં પણ ક્યાં કોરિયન. કોરિયન નૂડલ્સનો જે કલર હોય ને એકદમ બ્રાઉન ઉપર એવું આમાં દેખાતો નથી બાકી આ બ્રાઉન દેખાય ને એટલો આખો કલર છે સરસ કહાનભાઈ ટેસ્ટ કરીને કહેશે આ શું લાવ્યો શરબત. કોરિયન સ્ટાઇલ તું કોરિયન છો તાર મોઢું તો એવું જ લાગે છે મારા મમ્મી કાંઈ મમ્મી જેવો નથી હું કાંઈ એવી નથી લાગતી તો કમેન્ટ કરી કેજો બધા મમ્મી જેવું લાગે. કહાને એમ કે હું મારી મમ્મી જેવો લાગુ ને તમે બધા કોમેન્ટ કરીને કહેજો અને હું એમ કહું તું કોરિયન જેવો લાગે આખો દી આવી જ રેસીપી પસંદ કરી હોય છે એને ફટાફટ બની જાય ને એવી સાચી ટેસ્ટ કરીને સાચું બોલજે હો એટલે કોઈકને કરવી હોય ને તો ઉપાધિ નહીં તો નહીં ભાવ તો બ્લોગમાં નહીં આવો. કેવું છે શું છે શું એક્સપેક્ટેશન હતી ને જે. એનાથી વધારે સરસ હા તીખા બન્યા નહીં મસ્ત છે સારું તો આ મસ્ત આમાં થોડોક રેસીપી હજી સોયા સોસ ને ગ્રીન ચીલી સોસ વધારે નહીં ખાવો ને તો ફ્લેવર વધારે આવે. હવે એટલા ફ્લેવર ના ખવાય જો નુકસાન કરે બહુ મસ્ત બન્યા એનું કેવું એમ છે તો સારું હાલો કોઈ રેસીપી જોતી હોય તો હવે શેર કરું ને
અમુક જવાનું નહીં. મૂકું ને ઠીક હાલો વાંધો નહીં.